પૂરના ઇમ્ફાલ ખીણમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે। તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વમાં બાશીખોંગ ખાતે કોંગબા નદી તૂટ્યાના અહેવાલ છે। આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધી ગયો છે, જેના કારણે અનેક ઘરો ડૂબી ગયા છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી કલાકોમાં વધુ વિસ્તારો પાણીમાં ડૂબી શકે છે। નદીમાં ગાબડાના કારણે ઘણા દિવસોથી પૂર આવ્યા બાદ ખુરાઈ, હેનગાંગ, કોનુંગ, મામાંગ અને હોસ્પિટલના પરિસર સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। જો કે વરસાદ થોડા સમય માટે બંધ થઈ ગયો છે, પરંતુ અધિકારીઓ એલર્ટ પર છે, કારણ કે વધુ વરસાદ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે। બાશીખોંગ ખાતે જ એક રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં હાલમાં 100થી વધુ લોકો સહાય મેળવી રહ્યા છે। હાલમાં શાળાઓ બંધ છે અને ખીણમાં ઘણા રાહત કેન્દ્રો હજારો વિસ્થાપિત રહેવાસીઓને મદદ કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે। ગોહપુરના દક્ષિણ ભાગમાં 1000થી વધુ લોકો રહે છે। 10થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। પ્રાણીઓ માટે ચારાની સમસ્યા છે। ઘણા વિસ્તારો એવા છે કે બ્રહ્મપુત્રને કારણે પૂરથી પ્રભાવિત છે। તો પૂર્વોત્તરના વિવિધ ભાગોમાં પૂરનું સંકટ વધ્યું છે। તેમાં પણ ઢેકિયાજુલી વિસ્તારમાં બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। પૂરના કારણે બારશાલા વિસ્તાર ડૂબી ગયા છે। બારશાલા ચિતલમારીને જોડતો રસ્તો હવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે। તેથી આ રસ્તા પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। પૂરના કારણે નજીકના ઓરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પણ પ્રભાવિત થયું છે, જેના કારણે ત્યાંના વન્યજીવોને મુશ્કેલી પડી રહી છે। જો વરસાદ ફરી વધે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે લોકોની પરિસ્થિતિ છે તે સતત બગડી રહી છે અને સમગ્ર રસ્તા પાણી થયા છે।